છે GTPL નેટવર્ક અને આપ જોઈ રહ્યા છો GTPL ગુજરાતી. જ્યોતિષ અને વિજ્ઞાનનો અનેરો સંગમ એટલે જ્યોતિષ ગુરુ ડોક્ટર પંકજ નાગર. સાવધાન એવા જાતકો કે જેમનો જન્મ 15મી ફેબ્રુઆરીથી 15 માર્ચ અને 15 ઓગસ્ટથી 15 સપ્ટેમ્બર સુધી થયો હોય. સાવધાન ઈસવીસન 2024માં રહેજો. ખુશીની વાત છે એવા જાતકો માટે, અને ખાસ કરીને ઈસવીસન 2024માં મે મહિનાથી એવા જાતકો કે જેમની રાશિ વૃષભ, કન્યા અને મકર છે. સૌથી વધુ લાભાન્વિત થશો આપ. અલબત્ત કે જે લોકોને સાવધાન કર્યા છે એમને ઉપાય પણ બતાવવો જ પડે. એક પ્લાસ્ટિક પાઉચ જીપ-લોક બેગની અંદર 21 જવના દાણા, 21 અડદના દાણા, 21 લીલા મગના દાણા, સાથે સાથે 7 લાલ ચણોઠી અને 7 સફેદ ચણોઠી એનું એક પેકેટ બનાવી તમારા શયન કક્ષની અંદર, તમારા ખિસ્સામાં 2024માં રાખશો તો શનિ અને રાહુની પીડા અવશ્ય ઓછી થશે. જ્યોતિષ એક વિજ્ઞાન. નમસ્કાર દર્શક મિત્રો, જ્યોતિષ એક વિજ્ઞાન કાર્યક્રમમાં હું અશોક મોદી અને મારી સાથે જ્યોતિષ ગુરુ ડોક્ટર પંકજભાઈ નાગર આપનું સ્વાગત કરીએ છીએ અને આપ નિહાળી રહ્યા છો અમારા GTPL ગુજરાતીની વિશેષ રજૂઆત કાર્યક્રમ જ્યોતિષ એક વિજ્ઞાનમાં. પંકજભાઈ આપનું સ્વાગત છે કાર્યક્રમમાં. નમસ્કાર અશોકભાઈ અને નમસ્કાર મારા વાલા દર્શક મિત્રો. જ્યોતિષ એક વિજ્ઞાનની સફરે 1, 2, 3 મહિના 3 વર્ષ એમ કરતાં કરતાં 7 વર્ષના વાણા વાઈ ગયા. હવે તો 6મી ફેબ્રુઆરી 2024 આવશે અને આ શો દર્શક મિત્રો મેં 6મી ફેબ્રુઆરી 2017ના રોજ જોઈન કરેલો. અશોકભાઈની જ એટલી સુખદ પ્રલંબ યાત્રા મારી સાથે આ શોને લઈને રહી છે. બિલકુલ. સુખ દુઃખના વાણા અશોકભાઈને, આંખની તકલીફો, મને પણ કેટલીક શારીરિક તકલીફો, અને એ વચ્ચે પણ આ ઝળહળતી લાઇટમાં લાઇટમેનનો સહારો અને મારા પ્રિય કેમેરામેન મિત્રોની લાગણી, પ્રેમ, એમાં અમારે શૈલુદાન હોય, ભાવેશ હોય, પિન્ટુ હોય, ધનવેશ હોય, ભાવેશ હોય, જોશીભાઈ હોય, ઘણા બધા મિત્રો, સંસ્થા, સંચાલકો, કર્મચારીઓ, આ શોના હેડ જયભાઈ, તો આ તમામ સાથેના એક સુખદ પરિચયની, એમના પ્રેમ, વહાલ, સ્નેહની એક 7 વર્ષની પ્રલંબ યાત્રા એટલે જ્યોતિષ એક વિજ્ઞાનનો આ ખૂબ જ સફળતમ શો. કદાચ દર્શક મિત્રો તમને ખ્યાલ નહીં હોય કે આ શોની એક આગવી વિશેષતા છે, એ આપણે અશોકભાઈ અમને વાત કરીએ. બિલકુલ. કે સમગ્ર ભારતની અંદર નહીં પણ મને લાગે છે કે દુનિયાની અંદર એકમાત્ર શો એવો છે કે જે સળંગ 7 વર્ષ ચાલ્યો છે. અશોકભાઈ, બિલકુલ. એકમાત્ર શો એવો છે કે જે 751 શો સળંગ કર્યા છે. ચોક્કસ. એકમાત્ર શો એવો છે કે શોના આ અભિયાન દ્વારા અને શોની મહત્તા, શોનું જે મૂલ્ય છે અને શોની જે ઇન્ટેન્સિટી છે અને શોમાં જે જ્ઞાન પીરસવામાં આવે છે, અજ્ઞાન દૂર કરવામાં આવે છે, અને શોની મહત્તા, આ તમામે તમામ એની ગુણવત્તા અન્ય શોની બરાબરીમાં મારી દ્રષ્ટિએ ઘણી સારી કહી શકાય. ઇફ આઈ એમ નોટ રોંગ અશોકભાઈ, કે આજે હકીકત આપીએ સત્ય આધારિત હકીકત. બિલકુલ બિલકુલ. આવું ક્યાંય નથી બન્યું અને આપણે વિચારી પણ રહ્યા છીએ એના માટે કોઈ મોટા એવોર્ડ માટેનું આયોજન પણ કરી શકાય. બિલકુલ બિલકુલ બિલકુલ. તો હવે આપણે આગળ વધીએ. અશોકભાઈ, કંઈક અવનવી વાત. ચોક્કસ. 7 વર્ષમાં મારી સાથે ચાલ્યા બાદ કંઈક પાછું હજુ વધારે 8મું, 9મું, 10મું વર્ષ કરવા માટે કંઈક કરશે. પછી તો અમે 12મા ધોરણ સુધી પહોંચી જઈશું, પાસ થઈશું, પછી લાઈન નક્કી થશે, પછી એમાંથી સફળતાના શિખરો સર થશે. આવો. બિલકુલ.
પંકજભાઈ, ખરેખર આ જર્ની જે હતી રહી છે એ ખૂબ જ અદ્ભુત અને સરાહનીય છે, અને આપનું જબરદસ્ત કમિટમેન્ટ, એવરી થર્સડે આપનું શૂટ, અને એક પંચ્યુઅલિટી, અને જેમ આપણે વાત કરી કે જ્યોતિષ અને વિજ્ઞાનની દ્રષ્ટિએ જે જ્યોતિષીમાં જે પ્યોરલી ગ્રહો, યોગો, નક્ષત્રોની જ વાત, અને પ્યોરલી આપણે જ્યોતિષનું એક જ્ઞાન જબરદસ્ત હવે પીરસ્યું છે, અને ઓનલી એઝ અ રિઝલ્ટ આ શો આટલો પ્રસિદ્ધ થયો છે, એમાં કોઈ ડાઉટ નથી. અને હું દર્શક મિત્રોનો પણ ખૂબ ખૂબ આભાર માનીશ કે ખૂબ જ સારી રીતે આ શોને ચલાવ્યો છે. થેન્ક યુ. પંકજભાઈ, શોમાં આગળ વાત કરીશું. ગત એપિસોડમાં પણ આપણે ખૂબ સુંદર વાત કરી હતી જ્યોતિષ અને વિજ્ઞાનની રસપ્રદ વાતો સાથે દર્શક મિત્રોના સવાલ પણ હોય છે, ત્યારે આપણે આજે પંકજભાઈ જો વાત કરીએ તો જે ગત એપિસોડમાં ધન લાભની વાત કરી હતી, ધન ભાવની વાત કરી હતી, અને અલગ અલગ ગ્રહોના પ્રભાવની વાત કરી હતી, પણ આજે જે વાત કરવી છે એ પંચમહાભૂત તત્વોની જે વાત કરીશું કે જે 5 તત્વો છે, અને એના આધારે જ્યોતિષ અને વિજ્ઞાનમાં જે જાતકની એક શારીરિક જે બાબત છે, એમાં સમસ્યાઓમાં જે રોગોની વાત છે, એનું જે કન્સર્ન છે એને લઈને વાત કરીએ તો પંચમહાભૂત તત્વો જે 5 છે, આકાશ, પૃથ્વી, જળ, વાયુ, અગ્નિ, આ બધી બાબતો જે છે એ લઈને જે જ્યોતિષીમાં આપણે એને કઈ રીતે લઈએ છીએ, ખાસ કરીને મનુષ્યના જે જાતીય રોગો હોય, શારીરિક રોગો હોય, અને બીજી અન્ય સમસ્યા હોય શારીરિક, એ રોગોની વાત કરીએ. બહુ સરસ. જે તત્વોને અંગ્રેજીમાં આકાશી તત્વો હોય તો સ્કાય એલિમેન્ટ કહેવામાં આવે છે, ઓર્બિટ એલિમેન્ટ કહેવામાં આવે છે. જળ તત્વો હોય તો વોટરી એલિમેન્ટ કહેવામાં આવે છે. અગ્નિ તત્વને ફાયરી એલિમેન્ટ કહેવામાં આવે છે. પૃથ્વી તત્વને અર્થી એલિમેન્ટ કહેવામાં આવે છે. વાયુને આપણે એરી એલિમેન્ટ કહેતા હોઈએ છીએ. અને આ આકાશ, જળ, અગ્નિ, વાયુ, પૃથ્વી, આ તમામે તમામ જે તત્વો અશોકભાઈ અને દર્શક મિત્રો આપણા સામાન્ય જનજીવનની અંદર અનુભવતા હોઈએ છીએ, અને શાસ્ત્રો તો સ્પષ્ટપણે વાત કહે છે દર્શક મિત્રો કે જે બ્રહ્માંડમાં છે એ આપણા દેહના પિંડમાં છે. જે બ્રહ્માંડ જે તત્વોથી બનેલું છે એમાંથી જ આપણો દેહ બનેલો છે. આથી એ પંચમહાભૂત તત્વોમાંથી બનેલા ગ્રહો અને બ્રહ્માંડ તમારા પંચ મહાભૂત તત્વથી બનેલા શરીર ઉપર સારી કે નરસી અસર કરે છે. હવે અશોકભાઈ, આનું આપણે એક વર્ગીકરણ એવી રીતના કરીશું કે ભાઈ આપણી પાસે 5 તત્વો છે, બરોબર? હવે દરેકે દરેક તત્વના આધારે માનવ શરીરમાં કયો રોગ આકાર લે, પ્રવેશ કરે, અગર તો કયો માનવી કયા તત્વના આધારે કયા રોગથી પીડાય, એની એક નાની સરખી વાત હું તમારી સમક્ષ આપણા દર્શક મિત્રો માટે કરી દઉં. તો સૌ પ્રથમ તો હું વાત કરીશ દર્શક મિત્રો કે આપણી પાસે જેમ 5 તત્વો છે, અગ્નિ, જળ, વાયુ, પૃથ્વી અને આકાશ. હવે પહેલા આપણે અગ્નિ તત્વને પકડીએ. તો અગ્નિ તત્વ એટલે શરીરમાં એનર્જીનું તત્વ છે. બીકોઝ તમે એનર્જેટિક છો, કારણ કે તમારું અગ્નિ તત્વ બળવાન છે. તમારું અગ્નિ તત્વ જો શરીરની અંદર બેલેન્સ કરતું હોય તો તમારું હૃદય બરોબર ચાલે, કારણ કે એનર્જી આપે છે. એ આપણું જનરેટર છે બોસ, મેઇન. બિલકુલ બિલકુલ. ખ્યાલ આવે તમને? તક 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 ધકે ધકે કરને લગા, બરોબર? તો આ ધમણની જેમ આપણું હૃદય ચાલ્યા કરે છે, અને એની જે ગતિ છે જનરેટરની, એના કારણે સમગ્ર શરીરમાં ઉર્જાનું ઉપાર્જન થાય છે. ઇટ્સ a productive point of body from where the man can have the best energy. અને એનર્જી એટલે શું છે? એ અગ્નિ તત્વ છે. જો અગ્નિ તત્વ તમારું સારું ન હોય, ધારો કે ઘણા લોકો કહે છે કે ભાઈ હોજરીમાં લોહી પહોંચતું નથી, કિડનીમાં લોહી પહોંચતું નથી, બ્રેઇનમાં લોહી પહોંચતું નથી, એટલે સ્મરણ શક્તિ ઓછી થઈ ગઈ છે. લીવરમાં લોહી પહોંચતું નથી એટલે લીવર એન્ઝાઇમ્સ છોડવાનું બંધ કરી દે છે.
હોજરીમાં લોહી પહોંચતું નથી એટલે ખોરાક પચતો નથી. મેઇન વસ્તુ શું છે, તમારા શરીરમાં લોહીને ફેરવવાનું કામ એનર્જીનું છે ને એનર્જી તમારી આવે છે હૃદયમાંથી. હૃદય એક વખત ઢીલું પડે, નથી કહેતા કે ભાઈ હાર્ટ તમારું આટલા ટકા જ કામ કરે છે. એ કે અગ્નિ તત્વોમાંથી આવે છે. એ જનરેટર છે મેઇન. બ્રેનને, લીવરને બધાને જાગૃત રાખે. ટકા ટક 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 સરસ રીતે તમારે આખા શરીરને એનર્જી આપે. આ અગ્નિ તત્વ જ્યારે બગડે ત્યારે એનર્જી શરીરમાંથી જાય. એનર્જી થાય એટલે અગ્નિ તત્વના રોગ આવે. અગ્નિ તત્વના રોગ કયા? વધારે પડતી એસિડિટી. અગ્નિ તત્વનો રોગ કયો? ગુસ્સો, ક્રોધ. અગ્નિ તત્વનો રોગ કયો? તેને આપણે ઘણી વખત અગ્નિમાંદ કહેતા હોઈએ છીએ, મંદાગ્નિ કહેતા હોઈએ છીએ. શબ્દ કેવો છે? અગ્નિમાંદ, મંદાગ્નિ. આયુર્વેદનો શબ્દ છે, તો અગ્નિ શબ્દ આવ્યો. અગ્નિ એટલે તમારી ડાયજેસ્ટિવ સિસ્ટમ સાથે જો કોઈ તત્વ સંકળાયેલું હોય સીધું, તો એનું નામ કયું તત્વ છે? અગ્નિ તત્વ. આ બહુ સમજવા જેવી વસ્તુ છે. બિલકુલ બિલકુલ. જેટલું તમે સમજશો એમ વધારે મજા આવશે. અગ્નિ તત્વ તમારું ખોરવાય એટલે તમારું આઈ વિઝન ઓછું થાય. અગ્નિ તત્વ ખોરવાય એટલે તમારી ડાયજેસ્ટિવ સિસ્ટમ ડિસઓર્ડરમાં, અવ્યવસ્થા પર આવી જાય. અગ્નિ તત્વ ખોરાય એટલે તમારી એનર્જી જાય, તમારું જનરેટર ઢીલું પડી જાય, ધક ધક કરતું હૃદય તમારું એકદમ સ્લો ડાઉન થઈ જાય. એટલે અગ્નિ તત્વનું આ પ્રાધાન્ય છે કે એનર્જી છે. બીજું તત્વ આપણે જળ તત્વ લઈ લઈશું. બિલકુલ બિલકુલ. બરોબર ને? જો હુકુમ આકા. પ્લીઝ. તો હવે આપણે જળ તત્વની વાત કરીશું કે જળ તત્વ જેને અંગ્રેજીમાં વોટરી એલિમેન્ટ કહેવામાં આવે છે. આપણા શરીરની અંદર એ 70% પ્રમાણમાં છે જળ તત્વ. જેમ એક પૃથ્વી ઉપર 70% 3/4 ભાગ પ્રવાહી છે, એમ આપણા શરીરમાં પણ 70% પ્રવાહી છે. એને આપણે લોહીના નામે ઓળખીએ છીએ. બિલકુલ. જ્યારે જ્યારે જળ તત્વ બગડે, બેલેન્સ એનું જાય શરીરમાંથી, ત્યારે તમને જળને લગતા રોગ થાય. જેમ કે લૂઝ મોશન થવા, ઉલટી થવી, લોહીનો કોઈ રોગ થવો, જેમ કે લ્યુકેમિયા છે, બ્લડ કેન્સર જેને કહેવામાં આવે છે, જેને સંગ્રહણી કહેવામાં આવે છે, મરડો કહેવામાં આવે છે, ઝાડા કહેવામાં આવે છે. એવા રોગ જે આંતરડા સાથે સંકળાયેલા છે. ઉપરથી ખોરાક બહાર આવે છે, ઉલટી કહેવામાં આવે છે. એક અતિ સિરિયસ રોગની વાત કરું છું, જેને અંગ્રેજીમાં એસાઇટિસ કહેવામાં આવે છે, જલોદર. લીવર કામ કરતું બંધ થઈ જાય, એને જલોદર કહેવામાં આવે છે. દેટ ઇઝ કોલ્ડ એસાઇટિસ. તો આ એસાઇટિસ પણ એક જળ તત્વના ઓછપના કારણે શરીરમાં થતો રોગ, એનું નામ આ એસાઇટિસ છે, જલોદર છે. બ્લડ કેન્સર થાય, મેં કહ્યું એમ. શરીરમાં બ્લડની અંદર તમારા જેટલા બી કેમિકલ કમ્પોનેન્ટ છે એમાં વધઘટ થાય તો એ જળ તત્વ જ્યારે તમારું બગડે ત્યારે થાય. જળ તત્વ તમારું બગડે એટલે તમારા સ્નાયુઓ ખેંચાય. એટલે ક્રિકેટ મેચ રમતી વખતે ઘણા ખેલાડીઓને બિલકુલ પાણીના અભાવના કારણે સ્નાયુઓ પુલ થઈ જાય, ભૂલ થઈ જતા હોય છે, સ્ટેપ થઈ જતા હોય છે, જકડાઈ જતા હોય છે. એટલે આવી પરિસ્થિતિનું નિર્માણ આ જળ તત્વના કારણે થઈ શકે. હવે આપણે ત્રીજું તત્વ પકડીએ છીએ, વાયુ તત્વ. વાયુ તત્વ એટલે એરી એલિમેન્ટ છે. અને આ વાયુ તત્વ જ્યારે બગડે ત્યારે શરીરમાં વાયુનો હાહાકાર થાય. વાયુ તત્વ બગડે એટલે શરીરમાં એક ગેસ ઉત્પન્ન થાય. તમને વારંવાર બગાસા આવે, અને બગાસું એક ચેપી રોગ છે, ખબર ને તમને? બિલકુલ. એક કાયલો બીજો એક જળ તત્વ હું કહેવાનું રહી ગયું, કફ અને શરદી પણ થાય. શરદીના પણ કફ અને શરદી એ કહેવાનું રહી ગયેલું. અને વાયુ તત્વની વાત કરું તો વાયુનું પ્રમાણ શરીરમાં વધી જાય. એ વાયુ ગમે ત્યાંથી નીકળે, ઉપર નીચે, ઊર્ધ્વગામી, અધોગામી. તો આ વાયુનું જ્યારે બેલેન્સ, સંતુલન શરીરની અંદર બગડે
ત્યારે વાયુ તત્વના રોગ થાય. વાયુ તત્વના રોગને સામાન્ય ગણવાની જરૂર નથી દર્શક મિત્રો. એનાથી તમારા સાંધા પકડાય, ઘૂંટણ પકડાય, ની પકડાય, પગના હાડકા ઘૂંટણ પકડાય, અને આ એલ્બો આ પકડાય. શબ્દ શોધવામાં તકલીફ પડી, માફ કરજો. બરાબર. એલ્બો, યસ. કોણી. તો આ દરેકે દરેક સાંધા એ આપણી આંગળીઓના હોય, કાંડાના હોય, કોણીના હોય, રિબ્સ હોય, ની હોય, એન્કલ હોય, એલ્બો હોય, ની હોય, એ બધું જ્યારે પકડાય ત્યારે સમજવાનું તમને વાયુ તત્વનો કોઈ રોગ થયો છે. આ વાયુ તત્વના રોગના કારણે તમારું શરીર સંકોચાઈ જાય, સિકુડાઈ જાય, અને કોઈ એને ઓસ્ટિયોઆર્થરાઇટિસ કે કોઈ એને આર્થરાઇટિસ કે ઘણા બધા નામ જોઈન્ટ પેન. અલગ અલગ ડોક્ટરો આપતા હોય છે, જેવી જેની મરજી, જૈસી જિસકી સોચ. પણ આ વાયુ તત્વનો મેઇન રોગ છે કે ઉપરથી વાયુ બહાર આવો, નીચેથી વાયુ બહાર આવો, સાંધા પકડાઈ જવા, રૂમેટિઝમ. આ પણ એક વાયુ તત્વની ઓછપનો રોગ છે, એમાં લેશ માત્ર શંકા નથી. વાયુ એટલે વાવાઝોડું જ્યારે શરીરની અંદર ઉત્પન્ન થાય ત્યારે તમારા હાર્ટની અંદર દુખાવો થાય, ખાવાનું બધું પાછું આવે, લાગે હાર્ટ એટેક આવી ગયો છે, શરીર આખું તૂટ્યા કરે, શરીરમાં આળસ આવે. એનું નામ વાયુ તત્વથી થતા રોગ છે. આ હવે પૃથ્વી તત્વની વાત. બિલકુલ. પૃથ્વી તત્વમાં કેવું છે ખબર છે અશોકભાઈ, કે આ ભૌતિકવાદ સાથે સંકળાયેલા રોગો જેટલા બી. પૃથ્વી તત્વ જ્યારે બગડે, જેને અર્થી એલિમેન્ટ કહેવામાં આવે છે, એ જ્યારે બગડે ત્યારે વોટ હેપન્સ કે તમને ભૌતિકવાદના બધા રોગ, જેમ કે તમારી શર્કરા વધી જાય બ્લડમાં, જેને ડાયાબિટીસ કહેવામાં આવે. સુગર. પૃથ્વી તત્વમાં તમારું કોલેસ્ટ્રોલ પણ વધે, અને પૃથ્વી તત્વમાં સૌથી વધારે તમારી સુંદરતા બગાડે, તમને સ્કિન ડિસીઝ થઈ જાય. એ પૃથ્વી તત્વના કારણે થાય. ત્યારે પૃથ્વી તત્વની શરીરમાં ઓછપ હોય ત્યારે આ એક કારણ બની શકતું હોય છે. કારણ કે પૃથ્વી તત્વ સીધું તમારા મટીરિયલ સુખ સાથે, ભૌતિક સુખ સાથે સંકળાયેલું તત્વ છે. એટલે ભૌતિક સુખમાં જે વિવાદ અને ક્યાંક ઓબ્સ્ટેકલ્સ ઊભા કરે તો સમજવાનું કે આ તમારું પૃથ્વી તત્વ ક્યાંક બગડેલું છે. અને પૃથ્વી તત્વ બગડે એટલે મેં તમને કહ્યું એમ તમારી સુંદરતામાં ક્યાંક પ્રોબ્લેમ થાય, વ્હાઇટ ડોટ્સ આવે, લ્યુકોડર્મા આવે, સ્કિન ડિસીઝ આવે, સોરાઇસિસ આવે, ખરજવું જેને કહેવામાં આવે છે, ખાજે ખુજલી કા છે ને શબ્દ, એવા બધા રોગ તમને થાય. ઉપરાંત મેં તમને કહ્યું કે ભૌતિકવાદ સાથે સંકળાયેલા જે પણ રોગ છે બધા પણ તમને થઈ શકે છે. શુગરના પ્રમાણમાં વધઘટ, કોલેસ્ટ્રોલના પ્રમાણમાં વધઘટ પણ થઈ શકે, ચશ્માના નંબર પણ તમારા વધી શકે, તમારી શ્રવણ શક્તિ પણ ઘટી શકે છે. હવે ઘણી બધી બાબતો છે. હવે છેલ્લું એક તત્વ છે આકાશ તત્વ, સ્કાય એલિમેન્ટ તેને કહીશું આપણે, આકાશી તત્વ. તો આકાશી તત્વ જ્યારે તમારું બગડે ત્યારે તમને અલ્ઝાઇમર થાય, ડિમેન્શિયા થાય, માનસિક રોગ આવે, તમારો વિચારવાળો એટલો બધો આમ નવી પાંખો લગાવીને ઉડવા લાગે, અને તમે ગાંડ પણ અનુભવતા હોય એવું તમને લાગે, તમે ધૂની થઈ જાઓ, વસ્તુઓને ભૂલી જાઓ, વિસ્મૃતિ થઈ જાય, યાદશક્તિ ઘટી જાય, મજા આવે નહીં સાહેબ, કંટાળી જાઓ તમે. તમને એમ થાય કે આ ક્યાં ફસાયા યાર, માણસોને ઓળખી ના શકો, શું ખાધું એ ભૂલી જાઓ, તમે કબાટે આગળ જાઓ તો શું વસ્તુ લેવાની તે ભૂલી જાઓ, પડદા પર કયો એક્ટર છે કાયમ જોયેલો પણ નામ જ યાદ ના આવે. આ બધી ઘટનાઓ જ્યારે બને બિલકુલ ત્યારે સમજવાનું કે તમારું આકાશી તત્વ બગડ્યું છે. આકાશી તત્વ બગડે એટલે તમારા વિચાર ભેદ ઉત્પન્ન થાય. આકાશી તત્વ બગડે એટલે તમારે ઉપરના ભાગના રોગ થાય, સબકોન્શિયસ માઇન્ડનો રોગ થાય, કોન્શિયસ માઇન્ડનો રોગ થાય, બ્રેઇન બગડે, તમારા મનના વિચારો બગડે, અને મેં જે રોગ કયા અલ્ઝાઇમર્સ, ડિમેન્શિયા થાય, તો સમજવાનું કે તમારું આકાશી તત્વ 100% બગડ્યું છે. આવો બીજી કંઈક વાત, આ જ અનુસંધાનમાં
આપણે અશોકભાઈ સાથે કરીએ. બિલકુલ પંકજભાઈ, તમે ખૂબ સુંદર વાત કરી કે જે પંચ મહાભૂત તત્વોની સાથે જે જોડાયેલા જે શારીરિક રોગો છે અને એ જે કેવી રીતે ઉદ્ભવતા હોય છે મનુષ્ય જીવનમાં, એની પંકજભાઈ ખૂબ સુંદર વાત કરી. પણ પંકજભાઈ, જો આની સાથે આપણે જ્યારે જ્યોતિષીમાં વાત કરી છે, તમે વિજ્ઞાનના આધારે વાત કરી, જ્યોતિષીમાં વાત કરીએ તો ગ્રહોની પણ જોડેલી વાત કે આ તત્વો સાથે જોડાયેલા જે ગ્રહો છે અને એ ગ્રહો જો જાતકની કુંડળીમાં હોય તો એ ડિરેક્ટલી ઇનડાયરેક્ટલી જાતકને કેવા પ્રભાવ કરે? તો અશોકભાઈ, કે કયા તત્વ સાથે કયો ગ્રહ જોડાયેલો છે અને એ કયો રોગ કરી શકે. ફરીથી આપણે અગ્નિ તત્વને પહેલા પકડીએ. તો દર્શક મિત્રો, જન્મ કુંડળીમાં અગ્નિ તત્વના ગ્રહો કયા અશોકભાઈ આપણે જાણી લઈએ. સૂર્ય અને મંગળ. બરોબર છે. તો સૂર્ય અને મંગળ કુંડળીમાં જ્યારે બગડે, હું તમને ટૂંકાણમાં સમજાવું કે સૂર્ય ઉપર શનિનું ભ્રમણ આવે તો સૂર્ય બગડે, અગ્નિ તત્વ ખરાબ થઈ જાય. બિલકુલ. અગ્નિ તત્વ પર હંમેશા વાયુ તત્વ હાવી થતું હોય, કાં તો અગ્નિને ભડકાવે કાં તો અગ્નિને બુજાવી દે, જેવું વાયુ તત્વનું તાકાત એનો વેગ. એમ મંગળ અને સૂર્ય બંને અગ્નિ તત્વના ગ્રહો છે અને જ્યારે જ્યારે એના પરથી શનિનું ભ્રમણ આવે ત્યારે અગ્નિ તત્વ કુંડલીમાં બગડે. બરોબર છે. અગ્નિ તત્વ બગડે એટલે મંગળ અને સૂર્યના કારણે શું થાય કે તમારી તંદુરસ્તી જોખમાય, તમારી હોજરી બગડે, તમારે ઇનડાઇજેશન થઈ જાય શરીરમાં અને કેટલીક સમસ્યાઓ ઇનડાઇજેશન સાથે સંકળાયેલી હોય. મોટાભાગની સમસ્યાઓ અપચાસ સાથે સંકળાયેલી હોય. મંદાગ્નિ થઈ જાય, અગ્નિમાન થઈ જાય. તો અશોકભાઈ, આ બધી વસ્તુઓ છે એ આ સૂર્ય અને મંગળ નામના અગ્નિ તત્વના ગ્રહ સાથે જોડાયેલી છે. બિલકુલ. હવે આપણે વાત કરીએ જળ તત્વની. તો ચંદ્ર છે એ જળ તત્વનો ગ્રહ છે. બરોબર. ભેજવાળો ગ્રહ છે, જળ તત્વનો ગ્રહ છે. ચંદ્ર જ્યારે જ્યારે કુંડળીમાં દૂષિત થાય, એઝ આઈ ગીવ યુ ધ બેસ્ટ એક્ઝામ્પલ, કે પનોતી કાળ દરમિયાન શનિની અશુભ દ્રષ્ટિ, ક્રૂર દ્રષ્ટિના કારણે ચંદ્રએ ઘણું બધું સહન કરવું પડે છે, વેઠવું પડે છે. તો આવા સમયે ચંદ્ર જ્યારે દૂષિત થાય, એટલે કે જળ તત્વ જ્યારે દૂષિત થાય ત્યારે શું થાય? બહુ મહત્વની વાત, ઉલટી ઝાડા થાય, લોહીના કેટલાક પ્રોબ્લેમ થાય, શરદી થાય, કફ થાય, કફ દોષ વધી જાય. જે પિત્ત, વાયુ અને કફ ત્રણ પ્રકૃતિ હોય છે. તમે તો શોમાં બેસો છો, બરાબર. તો એમાં કફ પ્રકૃતિ વધી જાય, નાકમાંથી પ્રવાહી નીકળવા લાગે, શરદી થઈ જાય, ઉલટી ઝાડા થઈ જાય. બિલકુલ. તો એના આપણે ચંદ્રના કારણે થતા જળ તત્વના આ ડિસીઝ કહી શકાય. હવે વાત કરીએ પૃથ્વી તત્વના ગ્રહ છે શુક્ર. તો શુક્ર જ્યારે કુંડળીમાં બગડે ત્યારે પૃથ્વી તત્વના રોગ થાય, જેમ કે ચામડી બગડવી, ભૌતિકવાદના રોગ, કોલેસ્ટ્રોલ, શુગર. પછી વાયુ તત્વની વાત કરીએ તો બુધ અને શનિ વાયુ તત્વના ગ્રહ છે, તો વાયુની લગતી બીમારી થાય, વાયુના જેટલા રોગ હોય એ થાય. ગુરુ આકાશી તત્વનો ગ્રહ છે, ગુરુ બગડેલા આકાશ તત્વના રોગ થાય. તો આ આકાશ, પૃથ્વી, વાયુ, જળ, અગ્નિ, આ 5 તત્વો બગડવાથી જે રોગ થતા એની ટૂંકાણું માહિતી આપી. ક્યારે આપણે એની વિસ્તૃત ઊંડાણપૂર્વક ચર્ચા કરીશું. અત્યારે તો અમને રજા આપો. પંકજભાઈ, આપનો ખૂબ ખૂબ અને વિશેષ આભાર કે જે જાતકની જન્મકુંડળીમાં અને જે જ્યોતિષ અને વિજ્ઞાનમાં આપણે જ્યારે ચર્ચા કરીએ છીએ, જ્યારે પંચ મહાભૂતના આધારે ગ્રહોના એમાં જે એનું કન્સર્ન થતું હોય છે, ત્યારે કેવા કેવી શારીરિક સમસ્યાઓ બનતી હોય છે એની આપણે ખૂબ સુંદર ચર્ચા કરી. પંકજભાઈ, શોમાં થોડો સમય ઓછો છે, પરંતુ નેક્સ્ટ ટાઈમ ક્યારે આપણે ફૂલ વિસ્તારથી ચર્ચા કરીશું. અત્યારે રજા આપશો. નમસ્કાર. જ્યોતિષ એક વિજ્ઞાન કાર્યક્રમ અંતર્ગત સટીક ઉત્તર અને માર્ગદર્શન આપશે જ્યોતિષ શાસ્ત્રી ડોક્ટર પંકજ નાગર. આપ આપના સવાલોની સાથે પોતાનું નામ, જન્મ તારીખ તેમજ જન્મકુંડળી સહિતની માહિતી વોટ્સઅપ કરી શકો છો અમારા આ નંબર પર. આપના પ્રશ્નોના ઉત્તરો ડોક્ટર પંકજ
નાગર આપશે કાર્યક્રમ જ્યોતિષ એક વિજ્ઞાનમાં. આપ જોઈ રહ્યા છો GTPL